તેરા લાખણીયા પાપડીના પાપી નલિયા નીત્રા માર્ગ હજુ પણ બંધ। તેરા લાખણીયા પાપડીના પાપી નલિયા નીત્રા માર્ગ હજુ બંધ। અબડાસા તાલુકા મુખ્ય મથક નલિયાથી નીત્રા તરફ માર્ગ પર તેરા અને લાખણીયાની નદી પરની પાપડી તૂટી ગઈ અને હજુ પણ આ બંને નદીઓમાંથી પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। વરસાદ બંધ થયાને 6 દિવસ માર્ગ બંધ છે, જેથી 15 ગામોને લોકોને પગપાળા જઈ નદી પાર કરવી પડે છે। અબડાસામાં પડેલ ભારેથી અતિભારે વરસાદે મોટા ભાગના માર્ગો ધોવાયા અને નદીઓ પરથી પાપડીઓ તૂટી ગઈ। નલિયાથી વાયા તેરા જઈ નીત્રા જતા માર્ગ પર તેરા અને લાખણીયા નદી પરની પાપડીઓ દર ચોમાસે જાય છે અને આ બંને નદીઓમાં પાણી સુકાયા બાદ માત્ર મેટલ નાખી તેના પર માટી પાથરી દેવાય છે, જે 1-2 ઇંચ વરસાદમાં જ ધોવાઈ જાય છે। તાજેતરમાં નદીઓ પરની પાપડીને ઉખેડી નાખી અને હજુ પણ આ બંને નદીઓમાં પાણીનો પ્રવાહ ચાલુ છે। વધુમાં પાપડી તૂટી જવાને કારણે હજુ પણ વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે। અંતે ના છૂટકે આજરોજ ગામ લોકો દ્વારા નલિયા નેત્રા વાયા તેરા રોડ તેમજ નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું। ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ પાપડીનું કામ શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ રોડ પરથી ઊભા થઈશું નહીં। અંતે પીડબ્લ્યુડીના અધિકારી સ્થાનિકે પહોંચતા તેમણે જણાવ્યું કે યુદ્ધના ધોરણે આજથી આ કામ શરૂ કરવામાં આવશે। 2 થી 3 દિવસની અંદર આ માર્ગ શરૂ કરવામાં આવશે। ત્યારબાદ ગામ લોકો આ વાતમાં સહમત થયા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુ। પાપડીઓ આવેલી છે અને એ કાયમ માટે તૂટેલી જ હોય છે। આજે વરસાદ થયો અને આજે 15 દિવસ પૂરા થઈ ગયા, આજ દિવસ સુધી રસ્તો બંધ ને બંધ હાલતમાં છે। અનેક રજૂઆતો કરેલ છતાં આજ દિવસ સુધી રસ્તો એ ચાલુ નથી થયો। આજે ડિલિવરી વાળી બહેનોને અમને ખંભા ઉપર લઈ કરીને એ નદી ક્રોસ કરાવવી પડે છે। નખત્રાણા પીડબ્લ્યુડીના કાર્યપાલક ઇજનેરશ્રીને અમે રજૂઆત કરીએ છીએ તો એમ કહે છે કે રસ્તો ચાલુ છે। અમે એ માંગ સાથે અહીંયા બેઠા છીએ કે સાહેબ તમે આવીને પોતાની ગાડી અહીંયાથી ક્રોસ કરીને બતાવો રસ્તામાંથી। અમે આજે આટલી પબ્લિક ભેગી થઈ છે, કોઈને કંઈ શોખ નથી કે કોઈને હેરાન કરવાનો કે પોતાને હેરાન થવાનો। આજે મજબૂરન અમને ના છૂટકે કોઈએ નથી સાંભળ્યો ને ત્યારે અમને આજે રસ્તા પર ઉતરવા મજબૂર થવા પડ્યું છે। તમારી શું માંગ છે અત્યારે? અમારી એક જ માંગ છે કે આજે ને આજે પાપડીનું કામ ચાલુ થવું જોઈએ, બરોબર ને? આજે ને આજે રસ્તો ચાલુ થવો જોઈએ તો અમે અહીંયાથી હટશું ને કે અમે નહીં હટીએ। રાજકારણી તમને પૂછા કરવા કોઈ આવે? કોઈ પૂછા નથી કરતો। રાજકારણી શું અધિકારી નથી આવતા, ખાલી પોલીસને મોકલી દે છે કે ડિટેન કરીને આ લોકોને લઈ જાઓ। જેને પકડવાના છે એને પકડો ને ભાઈ, અમને શું પકડો છો? અમે પોતાનો હક માંગવા માટે આવ્યા છીએ, ભીખ માંગવા માટે નથી આવ્યા અહીંયા। શું છે તમારી માંગ? મારી